ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગઈ કાલે જોયું તું 41મા શ્લોકમાં કે જે સ્વપ્રકાશ છે એને પોતાને જોવા માટે કોઈની જરૂર નથી અને એના દ્વારા જ આ હુંને હું જોઈ શકું છું। એ છે એટલે આ હુંને હું જોઈ શકું છું। એટલે કે છે દેહાદિન ભાસયન, દેહ વગેરેને પણ એ પ્રકાશે છે। આવરણ રહિત છે પોતે। એટલે આપણે જોયું તું કે હું જે ચૈતન્ય સ્વરૂપ છું એ ચૈતન્ય સ્વરૂપનું ચૈતન્યને કારણે જ મને ભાન થાય છે અને એ એક છે, અદ્વિતીય છે અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તૈત્તરીય ઉપનિષદનું વાક્ય છે। એટલે આપણે જોયેલું છે કે બ્રહ્મના બે પ્રકારના લક્ષણોથી એને જાણી શકાય છે અને એમાં એક છે તટસ્થ લક્ષણ અને બીજું છે સ્વરૂપ લક્ષણ। તટસ્થ લક્ષણ એટલે જે કાયમ ના દેખાય, કોઈક વાર એ દેખાય જેના દ્વારા એની ઓળખાણ પડે।
જેમ કે બ્રહ્મના સંદર્ભમાં જગત કારણમ બ્રહ્મ, જગતનું એક કારણ છે. પણ જ્યારે પ્રલય થઈ જાય છે અને ત્યારે સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસિત એવું કહ્યું, એકલું સત જ બાકી રહે છે. ત્યારે જગત છે નહીં, અને જગત નથી એટલે જગતનું કારણરૂપ ઈશ્વર પણ નથી. એટલે એ જે ઈશ્વરત્વ ઉપાધિ છે, જગતના કારણરૂપ ઉપાધિ જે છે, એ ઉપાધિ તો આવવા અને જવા વાળી છે. એને તટસ્થ લક્ષણ કહેવાય. અને એટલે આપણે જોયું હતું કે આપણે કોઈકને ઓળખાણ પાડીએ કે આ છોકરી ત્યાં હશે, લાંબા વાળ છે અને પાતળી છે, પણ 5 વર્ષ પછી જો કોઈ જોવાનું હોય તો એણે વાળ કાપી કાઢ્યા હોય અને પોતે જાડી થઈ ગઈ હોય એવું બને. આને તટસ્થ લક્ષણ કહેવાય. પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ તો સ્વરૂપ લક્ષણ છે. હંમેશા સત સ્વરૂપ છે, હંમેશા ચિત્ત સ્વરૂપ છે, હંમેશા આનંદ સ્વરૂપ છે. એટલે તૈત્તરીય ઉપનિષદના વાક્ય વડે રામજીએ પોતાના સ્વરૂપના લક્ષણનું વર્ણન કર્યું. હજુ આગળ એ પોતાનું વર્ણન કરે છે. 42મો શ્લોક. અસંગ સ્વપ્રભો દ્રષ્ટા વિજ્ઞાનેનાવગમ્યતે આચાર્ય શાસ્ત્રોપદેશાત ઐક્ય જ્ઞાનમ યદા ભવેત આત્મનોર્જીવ પરયોર્મૂલા વિદ્યા તદેવ હિ લીયતે કાર્યકરણૈઃ સહૈવ પરમાત્મની. અસંગ એ કેવો છે? એ અસંગ છે. સ્વપ્રભ એટલે પોતે જ પ્રભાવાન છે, તેજસ્વી છે. પોતે તેજસ્વી છે અને દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે સાક્ષી. કારણ કે દ્રષ્ટાની પણ ઉપાધિ છે. આમ તો કહેવાય દૃગ્દ્રશ્ય વિવેક, એમાં એવું કહે છે કે દ્રશ્ય એ અનિત્ય છે, દ્રષ્ટા નિત્ય છે. પણ આ દ્રષ્ટૃત્વ છે એ તો ફરતું રહે છે. બહાર વિષય છે એને આ ચક્ષુરેન્દ્રિય જુએ છે. ચક્ષુરેન્દ્રિય જે જુએ છે એને મન પણ જુએ છે. મન ના જોતું હોય તો ચક્ષુરેન્દ્રિયનું જોવું છે એ આપણને કદાચ જ્ઞાન ઉત્પન્ન નાય કરાવી શકે, કારણ કે આપણું મન એની સાથે જોડાયેલું નથી. એટલે વિષયનો દ્રષ્ટા ચક્ષુરેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિયનો દ્રષ્ટા મન, અને મન જુએ છે એનો દ્રષ્ટા કોણ? એનો દ્રષ્ટા છે સાક્ષી, ચૈતન્ય હું. તો આમ દ્રષ્ટૃત્વ તો બદલાય છે, અને જે બદલાય એ ઉપાધિ હોય. અને ઉપાધિ જ્યાં સુધી છે ત્યાં સુધી પૂર્ણત્વ નથી. જ્યાં સુધી ઉપાધિ છે, ઉપાધિ એટલે હવે આપણે ઘડાની દિવાલ
ને ધ્યાન રાખીએ તો આ માટીને ઘડાની ઉપાધિ છે એટલે એ માટી એ નાનકડો જે માટીનો પિંડ હોય એ ઘડો બની ગયો, પછી એ નળિયું બની શકે નહીં, કોડિયું બની શકે નહીં, એટલે એક ઉપાધિમાં એ સીમિત થઈ ગયો. માટી જ્યારે એક ઉપાધિમાં સીમિત થઈ જાય ત્યારે પછી એનું પણ પૂર્ણત્વ રહેતું નથી. સોનું બંગડી બની ગયું, પછી એનું એ સોનું હાર ના બની શકે, કારણ કે એ તો તમે જ્યારે એને ભંગાઈ નાખો ને ફરીથી બનાવડાવો ત્યારે હાર બને. પણ એટલું જે 1 તોલો સોનું છે એ 1 તોલા સોનાની બંગડી બનાવી દીધી, પછી એનો 1 તોલો એ બંગડી એ હાર રૂપે થઈ શકે નહીં. એટલે સુવર્ણ અધિષ્ઠાન છે, પણ એ અધિષ્ઠાન પણ જ્યારે ઉપાધિ ધારણ કરે છે ત્યારે એ પૂર્ણ રહેતો નથી. જેમ માટી નથી રહેતી, સોનું નથી રહેતું, એ જ પ્રમાણે ઈશ્વર પણ જો ઈશ્વરની ઉપાધિ, જગતના કારણની ઉપાધિ ધારણ કરે તો પછી એ સર્વવ્યાપી ઈશ્વર રહેતો નથી. એનું વ્યાપ પણ આ બ્રહ્માંડ જેટલો થઈ જાય. એટલે અહીંયા કહ્યું કે દ્રષ્ટા છે, અને પેલા આપણા વાક્યવૃત્તિમાં તો છેલ્લે 2 વસ્તુ હટાવવાની કહેલી. તત્વમસીને સમજવા માટે 2 વસ્તુ અંતે રહેલી, અને એ 2 વસ્તુ કઈ હતી? તો એ કહે છે કે એક તો સાક્ષિત્વ, બ્રહ્મનું જે સાક્ષિત્વ છે એ ઉપાધિ છે, એને પણ હટાવવાની છે. કારણ કે સાક્ષી ઉપાધિ સાક્ષ્યના દ્રષ્ટિકોણથી મળે. કંઈક જોવાનું છે તો હું દ્રષ્ટા છું, પણ કંઈ રાત્રે ઊંઘમાં કંઈ જોવાનું જ નથી, સ્વપ્ન પણ નથી, તો ગાઢ નિદ્રામાં હું દ્રષ્ટા પણ નથી. એ પ્રમાણે આ સાક્ષિત્વ પણ એને પણ હટાવવાનું છે. અને જીવનું અબ્રહ્મત્વમ, પરોક્ષત્વમ કહ્યું હતું, અને આ જીવનું અબ્રહ્મત્વમ, હું તો કઈ હોતો હોય બ્રહ્મા. એક પ્રકારની આપણી મર્યાદિતતાની જે ખ્યાલ છે એ આપણને સહજતાથી છૂટતો નથી. એટલે અબ્રહ્મત્વમ જીવનું અને પરોક્ષત્વમ ઈશ્વરનું, એ બેયને હટાવી દઈએ તો તત્વમસીનો જે એકાત્મકતા બતાવવાનો જે હેતુ છે એ ત્યાં સર થાય. માટે અહીંયા કહ્યું કે એ કેવો છે? સાક્ષી છે, અસંગ છે, સ્વપ્રભા, એટલે કે એ પોતે પોતાનાથી જ ચેતન છે, અને દ્રષ્ટા છે. અને એ ક્યાં જણાય છે? વિજ્ઞાનેન અવગમ્યતે, પ્રત્યક્ષ સ્વરૂપે. વિજ્ઞાનેન એટલે પ્રત્યક્ષ સ્વરૂપે,
હું સ્વરૂપે જ અવગમ્યતે એને જાણી શકાય છે. એટલે આપણે પહેલા પણ જોયું છે, અનેક વાર જોયું છે, અને એ બહુ ધારણ કરવા જેવું છે કે ચૈતન્ય બ્રહ્મ છે, એ બ્રહ્મનો અન્ય જગ્યાએ આપણે જો એને જાણીએ જોઈએ તો એ માત્ર અનુમાન છે. પેલું પતંગિયું ક્યાંનું 1 કલાકથી બેઠું છે. હવે હું કહું કે આ સવારથી અહીંયા ને અહીંયા જ છે બેઠેલું, તો એ જીવતું હશે કે મરી ગયું હશે? અને ત્યાં આગળ જો આપણે કંઈક આંગળી લઈ જઈએ કે કંઈક લાકડી નજીકમાં લઈ જઈએ અને એ ઉડી જાય, ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે એ ચેતન હતું, એનામાં ચૈતન્ય હતું. એવું જ બીજું કોઈ પણ વસ્તુ, પેલો ડોક્ટર દર્દી એની જો શ્વાસોશ્વાસ અટકી જાય, આમ કરીને પલ્સ જુએ અને લોહી ફરતું ના લાગે, એવું બધું જુએ છે, અને ત્યાર પછી કહે છે કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે, હવે એનામાં ચૈતન્ય નથી. અનુમાન કરવું પડે છે, બીજા કોઈ પણ જગ્યાએ એનું અનુમાન કરવું પડે છે. જ્યારે હું જીવતો છું, હું સતર્ક છું, હું ચેતન છું, એવું જાણવા માટે બીજા કોઈને પૂછવું પડતું નથી. કોઈને પૂછવું પડે છે કે હું મરી ગયો છું, જીવતો છું, અલા જુઓ જોયું, એવું આપણે પૂછવું પડતું નથી. એટલે આપણે કહીએ છીએ પ્રતિબોધ વિદિતમ મતમ. જેટલા વૃત્તિઓ ઊભી થાય, જેટલા જ્ઞાન ઊભા થાય, એ બધા જ આપણને ખાતરી કરાવે છે કે હું ચેતન છું, હું જીવતો છું. અને એટલા માટે કહ્યું વિજ્ઞાનેન અવગમ્યતે. વિજ્ઞાન દ્વારા સ્વસ્વરૂપને જાણવાથી જ આ ચૈતન્યનું ખાતરી થાય છે. એ ચૈતન્યનો જે એને જાણી શકવું, અવગમ્યતે એટલે એને જાણી શકવું, એનું જ્ઞાન થવું. ચૈતન્યનું જ્ઞાન એ પોતા સ્વસ્વરૂપે જ થાય. પણ એ કેવી રીતે થાય? જો એવું સ્વસ્વરૂપે જ થતું હોય અને બધાએ હાલે ચાલે છે, દરેકને ખબર છે કે આ ચેતન છું, હું આત્મા છે, તો હવે હું આત્મા જ છું અને હું શરીર નથી, એવી જે સમજ ઊભી થાય, એ કેવી રીતે થાય? એ બધાનામાં એ સમજ નથી. બધાનામાં એ સમજ હોય તો બધા જ્ઞાની હોય, તો આ જગતમાં દુઃખ હોય જ નહીં. પણ બધાને એ સમજ નથી. કેમ નથી? તો એ સમજ કેવી રીતે ઊભી થાય? કે છે આચાર્ય શાસ્ત્ર ઉપદેશાત ઐક્ય જ્ઞાનમ યદા ભવેત તદા એવ હિ મૂલા વિદ્યા લીયતે. એવું વાક્ય છે. આચાર્ય અને શાસ્ત્રના ઉપદેશ દ્વારા જ ઐક્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે યદા કયું છે? યદા એટલે જ્યારે, અને નીચેના શ્લોકમાં છે તદા એટલે ત્યારે. તો આ પણ એક વિચારવા જેવો વિષય છે. શાસ્ત્ર એમ કે છે, પરંપરામાં આપણા આચાર્યો કહે છે કે આ જ્ઞાન રાત્રે 11 વાગે
મુંબઈથી વિરાર જતી ટ્રેનમાં હું બેઠો હતો ત્યારે મને આત્મજ્ઞાન થયું. એવું જો કોઈ કહે તો એ સાચું નથી. એટલે આ જ્ઞાન કોઈ એક ક્ષણે થાય છે એવું જો કોઈ જાહેર કરે તો એને માનવું નહીં, એ સાચું નથી. તો પછી આ યદા અને તદા, જ્યારે અને ત્યારે, એવા બે જે શબ્દો છે એ શબ્દોને આપણે શાસ્ત્રની સાથે રહી અને એને જાણવા પડે. આ જે અહમ બ્રહ્મ અસ્મિ એ જ્ઞાન ખરેખર થતું જ નથી. જ્ઞાન થતું નથી, જ્ઞાન તો છે. જેવી રીતે આત્મબોધમાં પહેલા બીજા જ શ્લોકમાં ઉદાહરણ આપેલું કે પેલો જે સૂર્ય છે એ ઢંકાઈ ગયો છે. સૂર્ય તો ચળકતો છે, અત્યંત ચળકતો પદાર્થ છે, પણ એ ઢંકાઈ ગયો છે. શેનાથી ઢંકાઈ ગયો છે? મેઘના અંશુમાં ઇવ એવું લખ્યું છે. એટલે મેઘ વાદળોથી એ ઢંકાઈ ગયો છે. અને વાદળો તો સૂર્યના તાપથી જ બને છે. સૂર્યના તડકાથી જ પેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને આકાશમાં વાદળ બંધાય છે, વાદળ બને છે. એટલે એ વાદળ બને છે જ સૂર્યને કારણે. એટલે કે સૂર્ય કારણ છે અને વાદળ એ કાર્ય છે. કાર્ય કદી કારણને ઢાંકી શકે નહીં. કાર્ય કોઈ દિવસ કારણને ઢાંકી શકે નહીં. એટલે વાદળ સૂર્યને ઢાંકી શકે નહીં. અને વાદળ તો એક મર્યાદિત વિસ્તારમાં હોય છે. આણંદમાં વરસાદ પડતો હોય છે અને ત્યારે વાસદમાં નથી પડતો, એવું બને છે ને. તો એ તો મર્યાદિત હોય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ તો એક સાથે આખા ભારતને, આખા પૂર્વના પ્રદેશોને એ અજવાળે છે, જાપાનથી માંડીને બધા જ. તો સૂર્યનો પ્રકાશ તો આખા અડધી પૃથ્વી જે છે એને એક સાથે પ્રકાશે છે. કારણ કે પૃથ્વીની દિશા સૂર્ય અભિમુખ છે, એટલે એ એક સાથે પ્રકાશે છે આટલા બધા દેશોમાં. તો એક વાદળ છે એ સૂર્યને ના ઢાંકી શકે. તો પછી શું કરાય છે? થાય છે શું? વાદળ મારી દ્રષ્ટિને ઢાંકે છે. મારા દ્રષ્ટિની સામે પડદો આવી જાય છે અને એટલે મને સૂર્ય દેખાતો નથી. પણ વાસદમાં લોકોને સૂર્ય દેખાય છે, વડોદરામાં સૂર્ય દેખાય છે. અહીં એકલો જ નથી દેખાતો જ્યાં નાનકડું વાદળ આવી ગયું છે. તો એ વાદળે કોને ઢાંક્યું? મારા દ્રષ્ટિને ઢાંક્યું વાદળે. સૂર્યને વાદળ ઢાંકી શકે નહીં. એટલે સમજવું શું પડે યદા અને તદા માટે કે મારામાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ સ્વપ્રકાશ, એ અત્યંત શુદ્ધ ચૈતન્ય તેજસ્વી સ્વરૂપ બ્રહ્મ મને દેખાતો નથી. અત્યંત નજીક છે. અત્યંત એટલે કેટલો નજીક? નજીક જ ના કહેવાય, મારા રૂપે જે છે
એને નજીક ના કહેવાય. આ આંખ મારી નજીક છે એવું કહેવાય, આ વસ્ત્ર મારી નજીક છે એવું કહેવાય. પણ આ ચામડી, આ આંખ, આ વાળ, આ મારી નજીક છે એવું કહેવાય? કોઈ દિવસ ના કહેવાય. એ તો હુંનું જ સ્વરૂપ છે. એવું આ ચૈતન્ય હુંનું જ સ્વરૂપ છે. અને હુંનું સ્વરૂપ હોવા છતાં એને હું નથી જોઈ શકતો. તો એનું કારણ શું છે? આ દ્રષ્ટિમાં જે અજ્ઞાન છે, આ બુદ્ધિમાં જે અજ્ઞાન છે, અજ્ઞાનરૂપ પડદો છે, એના કારણે એ મને દેખાતું નથી. તો યદા અને તદા એ કેવી રીતે સમજવાનું? જ્યારે મારી બુદ્ધિ મારા બ્રહ્મ સ્વરૂપનો નિશ્ચય કરી દે ત્યારે હું બ્રહ્મ બની જાઉં છું. તો હું બનતો કશું નથી, બ્રહ્મ બનવાનું નથી. હું બ્રહ્મ છું એવું જાણવાનું છે. અને હું બ્રહ્મ છું એવું જાણવા માટે મારી મન બુદ્ધિને મારે શાસ્ત્રના શબ્દોથી સંસ્કારિત કરવી પડે. સંસ્કારિત કરવું એટલે શુદ્ધ કરવું. અને એ શુદ્ધ કરેલી મારી બુદ્ધિ એ જ્યારે મારા સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે હું બ્રહ્મ સ્વરૂપ છું એવું મને ભાન થાય. એટલે એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. હું બ્રહ્મ છું જ, પણ મને ખબર નહોતી. એટલે એને પ્રાપ્તિ એવું કહેવું પડે, પણ ખરેખર એ પ્રાપ્તિ નથી એવું રામજી પણ આગળ એ જ અમે કયા એ જ શબ્દો કહેવાના છે. એટલા માટે કહ્યું કે આચાર્ય શાસ્ત્ર ઉપદેશાત, ઉપદેશથી બહુ સ્પષ્ટ સમજાય કે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છે. ગુરુ પાસે ગયા વગર આ જ્ઞાન મળે નહીં. ગુરુના ઉપદેશ વગર આ જ્ઞાન મળે નહીં. અને એટલે જ એ જ શ્વેતાશ્વતર ઉપનિષદે કહ્યું કે ગુરુ અને ઈશ્વર ભગવાન એ બેમાં કોઈ ફેર જ નથી. ગુરુ અને પરમાત્મા એ બેમાં કોઈ ફેર જ નથી. એ બે એક જ છે. કારણ કે ઈશ્વર પણ કહે છે કે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું. અને ગુરુ એ બુદ્ધિમાં જ ભ્રમની નિવૃત્તિ કરી અને સત્યનું સ્થાપન કરી શકે છે શબ્દો દ્વારા. અને એ શબ્દો એટલે શાસ્ત્ર. એટલા માટે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે આચાર્યવાન પુરુષો વેદ. વેદ એટલે જાણે છે, વર્તમાન કાળ. આચાર્યવાન, જે આચાર્યના શરણે છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. ક્યારે? વર્તમાનમાં, એટલે કે અત્યારે. તો ગુરુકુળમાં જે ગુરુકુલ વાસ એવ જ્ઞાનમ એવું પણ કહ્યું છે. ગુરુકુળમાં તમે વાસ કર્યો એટલે તમે જ્ઞાની જ છો. પછી જ્ઞાન નિષ્ઠા હોય કે ના હોય, હું ચેતન ચૈતન્ય સ્વરૂપ છું
એવું આપણને બધાને અત્યારે પણ જ્ઞાન છે જ. હવે આપણે સંસારમાં આપણે એમ કહીએ કે અમે તો સંસારી ગૃહસ્થી અને અમારે તો વ્યવહાર કરવો પડે, તો એ વ્યવહાર કરતા કરતા પણ તમારું ચૈતન્ય સ્વરૂપ જતું રહેતું નથી. એ તો છે જ. માત્ર તમે તમારી ઉપાધિને વધારે મહત્વ આપો છો અને ચૈતન્યને વિસરાઈ જાય છે, વિસરી જવાય છે. એટલા માટે કહ્યું કે આ જ્ઞાન છે એ આવતું જતું નથી, એ તો છે જ. અજ્ઞાન જતું રહે છે, અજ્ઞાન જતું રહે છે, અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને અજ્ઞાનની નિવૃત્તિ થતા જ્ઞાન સ્પષ્ટ દેખાય છે. જેવી રીતે પેલું વાદળ હટી જાય એટલે સૂર્યના દર્શન થાય જ છે, જે ત્યાં હતો જ. માટે આ બંને શ્લોકને સાથે સમજીએ તો આચાર્ય શાસ્ત્રના ઉપદેશથી જ, એટલે કે તત્વમસી ઉપદેશથી જ. અને એટલે મેં કહ્યું હતું કે પેલું વિચાર સાગર નામનું પુસ્તક છે, બહુ જ ઊંડાણ ભર્યું એમાં વિશ્લેષણ છે. ત્યાં એમ કહ્યું છે કે જ્ઞાનનું સાક્ષાત સાધન કયું, બીજા બધા સહાયકારી સાધન કહેવાય. ગુરુ સહાયકારી સાધન કહેવાય, શાસ્ત્ર સહાયકારી સાધન કહેવાય, આપણી સંપત્તિ છે શમદમ વગેરે સહાયકારી સાધનો કહેવાય. તો સાક્ષાત સાધન કયું? તો કે છે સાક્ષાત સાધન તો મહાવાક્યનું શ્રવણ એ જ સાક્ષાત સાધન છે. આખા બીજા પંચદશી ભણ્યા અને વિવેક ચૂડામણી ભણ્યા અને બધું ભણ્યા, પણ સાક્ષાત સાધન કયું? તત્વમસીનો ઉપદેશ, મહાવાક્યનો ગુરુ મુખે થયેલો ઉપદેશ, એ જ સાક્ષાત સાધન છે. અને મહાવાક્ય શેનો ઉપદેશ કરે છે? ઐક્યનો ઉપદેશ કરે છે. એટલે હું જીવ ગમે તેવો ઉત્કૃષ્ટ હોય, હું તો ભક્ત છું ને હું તો સાધક છું અને હું બહુ સંનિષ્ઠ સાધક છું, એવા બધી જે કઈ ઉપાધિ છે એ જુદી અને બ્રહ્મ જુદું, એ બે જુદા જુદા પોતપોતાની રીતે મહાન હોવા છતાં પણ એ ઐક્ય જ્ઞાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ મુક્તિ મળતી નથી. એટલા માટે મહાવાક્યનો ઉપદેશ. મહાવાક્ય તત્ સ્વરૂપ અને ત્વમ સ્વરૂપ બંનેને બરાબર વિશ્લેષણ કરીને સમજાવી અને એમાંથી નેતિથી જે જુદાપણું છે એને દૂર કરી અને જે સરખાપણું છે એના તરફ આપણું દ્રષ્ટિને દોરી જાય છે. અને ત્યાં આપણને ઐક્યનું ભાન થાય છે. એ ઐક્યનું ભાન જ્યારે બુદ્ધિમાં દ્રઢ થઈ જાય એ જ જ્ઞાન છે. અને એટલે એ જે દ્રઢ જ્ઞાન થવા માટે જે સાધન રૂપ છે એ મહાવાક્યનું શ્રવણ એ જ સાધન છે. અને એટલા માટે આચાર્ય ઉપદેશાત એવ જ્ઞાનમ ભવતી, આ જ્ઞાન ત્યારે જ થાય. એટલા માટે કહ્યું યદા ભવેત, જ્યારે ઐક્ય જ્ઞાન થાય, તત્વમસી મહાવાક્યના ઉપદેશથી જ્યારે જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે જુદાપણું છે એ રિઝોલ્વ થઈ જાય, એ જુદાપણું હવે રહે નહીં અને મને નિશ્ચય થાય કે હું જ બ્રહ્મ છું.
હું બ્રહ્મ છું કહેવાથી આ શરીર જતું નથી રહેતું, આ મન બુદ્ધિ જતા રહેતા નથી. શરીર મન બુદ્ધિ રહે છે. રહે છે એનો અર્થ કે મર્યાદા સહિત રહે છે. કોઈનું શરીર પૂર્ણ ના હોય, કોઈનું મન બુદ્ધિ પૂર્ણ હોઈ શકે જ નહીં, સંપૂર્ણ શુદ્ધતા હોઈ શકે જ નહીં. એટલે કે એ ધારણ કરેલું રહેવા છતાં પણ હું બ્રહ્મ છું એવો જ્યારે નિશ્ચય થાય ત્યારે આત્મનઃ જીવ પરયોઃ મૂલા વિદ્યા તદૈવ હિ લીયતે. તે જ ક્ષણે મૂલા વિદ્યા એટલે મારા સ્વરૂપ વિશેનું અજ્ઞાન, સ્વ સ્વરૂપનું અજ્ઞાન, એને માટે શાસ્ત્રમાં મૂલા વિદ્યા એવો, મૂળ અવિદ્યા એવો શબ્દ વાપરેલો છે. તો એ જે મૂળ અવિદ્યા છે, અને એ મૂળ અવિદ્યા એ કઈ છે તો કે છે આત્મનઃ જીવ પર. આત્મા જુદો અને જીવ જુદો એવું જે જ્ઞાન છે, એવું જે અજ્ઞાન છે, એને મૂલા વિદ્યા કહેવાય. અને એ મૂળ અવિદ્યા લીયતે લીન થઈ જાય છે. એટલે કે આપણે જેવી રીતે સુષુપ્તિમાં સ્વરૂપમાં લીન થઈ જઈએ છીએ, તે વખતે દેહ મન બુદ્ધિનું ભાન રહેતું નથી. તો દેહ મન બુદ્ધિ ત્યારે જતા નથી રહેતા, ત્યાં જ હોય છે. પણ હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, એવો જે આપણો નિશ્ચય છે, એ નિશ્ચય તેટલી ક્ષણ પૂરતો, એટલે કે એટલા સમય પૂરતો એ લીન થઈ જાય છે. અને લીન થઈ જાય એટલે પછી સ્વરૂપમાં સ્થિતિ થાય છે. એ જ પ્રમાણે અહીંયા પણ કહ્યું આત્મનઃ જીવ પરયઃ, એટલે કે એ બે જુદા છે. એવું જે મૂલા વિદ્યા છે એ તદૈવ હિ લીયતે. જ્યારે જ્ઞાન ઉપદેશ થાય, મહાવાક્યનો ઉપદેશ થાય અને બુદ્ધિમાં નિશ્ચય થઈ જાય, ત્યારે જ મૂલા વિદ્યા જાય છે. અને કેવી રીતે જાય છે? કાર્યકરણૈઃ સહ એવ પરમાત્મની લીયતે. એ લીન થઈ જાય છે પરમાત્મામાં. પરમાત્મામાં આ મૂલા વિદ્યા લીન થઈ જાય છે. કાર્યકરણૈઃ સહ. કાર્ય એટલે આ સ્થૂળ શરીર, અને કરણ એટલે સાધન, એટલે ઇન્દ્રિયો. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સહિત એ પરમાત્મામાં લીન થઈ જાય છે. પરમાત્મામાં લીન થઈ જાય પછી એને છૂટા થવાનું હોતું નથી. ક્યાં છૂટા નથી થવાનું? બુદ્ધિમાં છૂટા દેખાતા નથી. વ્યવહારમાં છૂટા દેખાય જ. જ્ઞાનીને પણ ભૂખ લાગે અને બહાર જે અનાત્મા છે એ જ ખાવાનું એને ખાવું પડે, અન્ન ગ્રહણ કરવું પડે. શરીરને રોગ થયો હોય તો દવા લેવી પડે. એટલે એ પરમાત્મામાં લીન થઈ જાય છે. કેવી રીતે? એ વ્યવહારથી તો જુદું રહે છે, પણ બુદ્ધિમાં જુદાપણું હવે રહ્યું નથી. જેવું ગઈકાલે આપણે જોયું હતું કે એક ક્ષણ એવી થાય છે જ્યારે ચંદ્ર સૂર્યની સામે જોઈ અને પોતાને જ સૂર્ય માની લે, તે ક્ષણે
એનું ચંદ્રપણું રહેતું નથી. એટલે પોતે પરપ્રકાશ છે એવું ત્યારે ભાન રહેતું નથી. પોતે જ સૂર્ય થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ જ મારો પ્રકાશ છે એવું જ્યારે એને દ્રઢ નિશ્ચય થઈ જાય છે ત્યારે પછી મૂલા વિદ્યા પોતાના દેહ અને ઇન્દ્રિયો સહિત પરમાત્મામાં લીન થઈ જાય છે. બહુ સુંદર 2 શ્લોક હતા, બરાબર ને? હવે આ લીન થઈ જવું એટલે શું? એની ભગવાન પણ જે આપણે સમજીએ છીએ એ જ શબ્દ દ્વારા વ્યક્ત કરે છે. 44મો અને 45મો શ્લોક. સાવસ્થા મુક્તિરિત્યુક્તા હ્યુપચારો યમાત્મની ઇદમ મોક્ષ સ્વરૂપમ તે કથિતમ રઘુનંદન જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય સહિતમ મે પરમાત્મનઃ કિંત્વેતદ્ દુર્લભમ મન્યે મદ્ભક્તિ વિમુખાત્મનામ. સા અવસ્થા સ્ત્રીલિંગ છે એટલા માટે સા કહ્યું. સા અવસ્થા, આ પેલી અવસ્થા. કઈ અવસ્થા? ચંદ્ર સૂર્યની સામે બરાબર જોઈ રે અને જગત તરફ હવે એનું બિલકુલ ભાન નથી, બિલકુલ જ્ઞાન નથી. એને એક પણ ઇન્દ્રિય જગત તરફ હવે નથી. ગઈકાલે જોયું હતું કે એ જગતથી વિમુખ થઈ ગયો છે. જગતથી હવે એ વિમુખ થઈ અને સૂર્યના સન્મુખ જ માત્ર છે 100%. એટલા માટે જગતને અંધારું દેખાય છે, જગતમાં અમાવસ્યા છે. પણ ચંદ્ર અને સૂર્ય એ બેનું એકાત્મ છે. તે વખતે આપણા માટે શું બોધ છે? ત્યાં જગત તરફ આપણે 100% જગતથી વિમુખ ના થઈ જઈએ ત્યાં સુધી બ્રહ્મના સન્મુખ 100% થવાતું નથી. હલક ડોલક હોય, થોડી વાર વ્યવહાર ને થોડી વાર પરમાર્થ, થોડી વાર વ્યવહાર થોડી વાર પરમાર્થ, તો એકત્વની ક્ષણ આવતી નથી. એટલે એકાગ્રતા જરૂરી છે, ધ્યાન જરૂરી છે. પણ ઊંઘી ગયાનું ધ્યાન નહીં. જાગતા પણ એ જે એકત્વનો જે બોધ છે એ બોધને સ્મરણમાં સતત રાખવાનો છે. એ અવસ્થા જે છે એને મુક્તિ ઇતિ ઉક્તા, એને જ મુક્તિ કહેવાય. આ અવસ્થાને જ મુક્તિ કહેવાય. અને એ મુક્તિ કહેવી, કોઈકને મુક્ત કહેવો, એ પણ ખરેખર તો માત્ર ઉપચાર છે. એ સત્ય નથી, કારણ કે સત્ય તો બ્રહ્મ એ હંમેશા હતો જ. એટલે હવે એને મુક્તિ મળી એવું કહેવું એ ઉપચાર છે. એ કહેવા ખાતર કહેવું પડે, પણ ખરેખર એ સાચું નથી. ભગવાન પણ એમાં સંમત થયા ને. ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે આ મુક્તિ એ મેળવવાની વસ્તુ નથી. એટલે અત્યાર સુધી એ બંધનમાં હતો અને હવે એ મુક્ત થયો.
અત્યાર સુધી એ અજ્ઞાની હતો અને હવે જ્ઞાની થયો, અત્યાર સુધી એ અનાત્મા હતો અને હવે એ આત્મા થયો, એવું બને નહીં. અનાત્મા કદી આત્મા થઈ શકે જ નહીં. કારણ કે એ તો વિરુદ્ધ સ્વભાવ યોહો, એવું કે છે શંકરાચાર્યજી અધ્યાસ ભાષ્યમાં. કેવા? એ કે છે તમ પ્રકાશવત, અંધારું અને અજવાળું જેમ વિરુદ્ધ છે એમ આત્મા અને અનાત્મા એ બે વિરુદ્ધ છે, એ બે એક ના થઈ શકે. પણ આ દેહ અનાત્મા જે છે એ હું નથી એનું જ્યારે આપણને નિશ્ચય થાય ત્યારે હું ચેતન છું એ નિશ્ચય થઈ જ જાય છે. અને એ યદા તદા એ વસ્તુ એ ક્ષણે એ કઈ શું કહ્યું? એને જ મુક્તિ કહેવાય. પણ મુક્તા યુક્તા હિ ઉપચારો અયમ આત્મની, આ આત્મા માટે આ તો ખાલી ઉપચાર માત્ર છે. મોક્ષ કે મળ્યો એવું કેવું એ ઉપચાર માત્ર છે. પણ મુક્ત આપણે કાયમ છીએ જ. મુક્તિનું આપણને ભાન નહોતું, પણ મુક્ત આપણે કાયમ છીએ જ. એટલે મુક્ત થયો એવું કેવું એ ઉપચાર માત્ર છે. અને અયમ આત્મની ઇદમ મોક્ષ સ્વરૂપમ તે કથિતમ રઘુનંદન. હે રઘુનંદન, રામજી લક્ષ્મણને પણ રઘુનંદન કહે છે. રામજી લક્ષ્મણને સંબોધન કરે છે. કેવી રીતે? હે રઘુનંદન. એટલે હું ને તું, મને લોકો રઘુનંદન કહે છે. પેલા કૃષ્ણને યદુનંદન કહે છે, જશોદાનંદન કહે છે. પણ અહીંયા તો બલરામને પણ એ યદુનંદન જ કહેવું પડે. અહીંયા લક્ષ્મણને સંબોધન કરે છે. હે રઘુનંદન, તે કથિતમ, મેં તને કહ્યું. શું કહ્યું? ઇદમ મોક્ષ સ્વરૂપમ, આ મોક્ષ સ્વરૂપને જે તે પૂછ્યું તું એ મેં તને કહ્યું. અને કેવી રીતે મેં તને કહ્યું છે? ઉપરથી નથી કહ્યું. કેવી રીતે કહ્યું? જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય સહિતમ. જ્ઞાનની જરૂર છે. એ જ્ઞાનને વિજ્ઞાન રૂપે જાણવાની જરૂર છે અને વિજ્ઞાન રૂપે જાણવા માટે વૈરાગ્યની જરૂર છે. બરાબર ને? પેલો ચંદ્ર જ્યાં સુધી જગતથી 100% વિમુખ ના થઈ જાય ત્યાં સુધી સૂર્યના સાથે એકાત્મતા એને જણાતી નથી. આપણે પણ વૈરાગ્યથી 100% જગતથી વિમુખ ના થઈ જઈએ ત્યાં સુધી બ્રહ્મને સાક્ષાત કરાતો નથી. એટલે જ્ઞાન ની જાણ ક્યારે થાય? કેવી રીતે થાય? વિજ્ઞાનથી. વિજ્ઞાન ક્યારે સમજાય? વૈરાગ્ય હોય તો. એટલે એક જ શબ્દમાં ભગવાને બધું જ કહી દીધું કે આ જ્ઞાન છે એ અહમ બ્રહ્મ જ્ઞાનથી જુદું છે નહીં. અહમ બ્રહ્મ જ્ઞાન થાય એને જ જ્ઞાન કહેવાય. એ જ વિજ્ઞાન છે અને એ વૈરાગ્યથી જ મળે એવું બધું મેં તને કહી દીધું. અને મે પરમાત્મનઃ, એટલે આ પરમાત્મ સ્વરૂપ મારું પરમાત્મે એટલે મારું પરમાત્મ સ્વરૂપ મેં તને કહી દીધું. એટલે કે હું સ્વરૂપે કેવો છું?
રામજી પોતે કહે છે, ભગવદ્ ગીતામાં પણ ભગવાન પોતે કહે છે, મામેવ શરણમ વ્રજ, મામેકમ શરણમ વ્રજ, એવું કહ્યું જ્યારે ભગવાને, ત્યારે મામ એટલે કોણ, હું એટલે કોણ? પેલો યશોદાનંદન કે રાધાનો પેલો ગોપાલ? એ નહીં, ઉપાધિ વાળો નહીં, નિરુપાધિક ચૈતન્ય. મામેકમ શરણમ વ્રજ એ ઔપાધિક ચૈતન્ય નહીં, નિરુપાધિક ચૈતન્ય. એવું જ અહીંયા કે છે, મેં પરમાત્મન સ્વરૂપમ તે કથિતમ, તને કહી દીધું. પણ બહુ સુંદર વાક્ય ભગવાન બોલે છે. એ કે છે કિંતુ, હવે પરંતુ કઈ શું કે છે? મેં તને કહી દીધું. પરંતુ એટલે શું? હવે કંઈક જુદું ઊંધું કે છે એનાથી? આપણને સહજ પ્રશ્ન થાય. એ કે છે એતત દુર્લભમ મન્યે, પણ આ જ્ઞાન થવું દુર્લભ છે. દુર્લભ એટલે દુઃખેન લભ્ય. લભ્ય છે, મળે, પણ કોને, કેવી રીતે મળે? દુઃખેન, દુઃખથી. દુઃખથી એટલે કે અત્યંત પ્રયત્ન, સખત પ્રયત્ન કરવાથી. અને આપણો અનુભવ છે કે આ જે ચૈતન્ય, આ જે મન બુદ્ધિ છે, અજ્ઞાનીની જે મન અને બુદ્ધિ છે, એ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આવું બધું રોજ રોજ ગુરુજી ઠોકી ઠોકીને કહેતા હોય તો પણ એને શરણાગત થતું નથી. આપણે આપણી જાતને કન્સેશન આપી જ દઈએ છીએ. હવે એક દિવસ તો જરાક મજા કરવા દો. આપણે છૂટ લઈ જ લઈએ છીએ. શાસ્ત્ર તો કે છે કે આ સુપ્તાત આ મરણાત બ્રહ્મચિંતનમ ચિંતનેત નયેત. આ સુપ્તમ, જ્યાં સુધી ઊંઘ ના આવી જાય ત્યાં સુધી બ્રહ્મનું ચિંતન કરો. જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી બ્રહ્મનું ચિંતન કરો. એમાં કોઈ જગ્યાએ લખેલું નથી કે કઈ નહીં, એક રિસેસ પડાય. 6 દિવસ કામ કરીને 7મા દિવસે આરામ કરાય એવો આપણો પરમાત્મા નથી. આપણો પરમાત્મા તો કે છે કે ઊંઘ ના આવી જાય ત્યાં સુધી બ્રહ્મચિંતનમાં જ સમય પસાર કરો. મૃત્યુ ના આવે ત્યાં સુધી બ્રહ્મચિંતનમાં જ સમય પસાર કરો. આજે એક દિવસ પાર્ટીમાં જઈ આવીએ, એ લોકોને ખોટું ના લાગે. પછી હવે બ્રહ્મચિંતન તો આપણે કર્યા જ કરીએ છીએ ને. એક દિવસ પાર્ટીમાં જવાથી માત્ર 2 કે 3 કલાક તમે એનાથી વિમુખ થાવ છો એવું નથી. એ આખી આપણી જે એકાગ્રતાનું જે દોરી હોય એ દોરીને તોડી નાખે છે. જવા પહેલા એનું ચિંતન, આવ્યા પછી એનું સ્મરણ, એ બધું ચાલ્યા જ કરતું હોય છે. અને સાથે સાથે એનાથી ઊભા થતા સંસ્કાર જે મને જન્મો સુધી નડશે. એટલે એક દિવસ ફરવા જવાથી, એક દિવસ પાર્ટીમાં જવાથી શું નુકસાન થાય? આ બધું નુકસાન.
આપણે તો આપણી જાતને આપી દઈએ રજા, પણ એનાથી નુકસાન કેટલું છે એ જોવાનું છે. એટલા માટે અહીંયા કહ્યું કે આ દુર્લભ છે. દુઃખેન લભ્ય, અલભ્ય નથી કહ્યું, ના જ મળે એવું નથી કહ્યું, લભ્ય મળે. પણ કોને મળે? જે દુઃખ સહન કરીને, એટલે કે પોતાના જે અનાત્મ સ્વરૂપ છે એનો ત્યાગ કરવો એ જ દુઃખ છે. ભોગનો ત્યાગ એ જ દુઃખ છે. સુખ સગવડ સલામતીનો ત્યાગ એ જ દુઃખ છે. કારણ કે આપણે સહજ રીતે સુખ, સહજ રીતે સલામતી, સહજ રીતે સગવડો તરફ આકર્ષાઈ જઈએ છીએ. અને પછી કહીએ એમાં શું, આટલો ઉનાળો છે એને પંખો ચાલુ કર્યો હોય એમાં શું? તિતિક્ષા નથી રહેતી. એટલે શમ દમ ઉપરથી તિતિક્ષા, એમાંથી આપણે રિસેસ લઈ લઈએ છીએ અને એ નુકસાન કરતા જ છે. એટલા માટે ભગવાન પોતે કહે છે કે આ દુર્લભ છે. અને કોના માટે દુર્લભ છે? મદ ભક્તિ વિમુખાત્મનામ, મારી ભક્તિથી જે વિમુખ થઈ ગયેલા છે એમને માટે આ દુર્લભ છે. અને ભક્તિ એટલે સેવા, અને સેવામાં કોઈ સમય હોય નહીં. સેવા 8 થી 12 જ કરવાની હોય એવું નહીં. સેવા, પરમાત્માની સેવા એટલે તન મન ધન સબ તેરા, એવું આપણે કહીએ છીએ. અને તોય પાછા મુઠ્ઠી બાંધી દઈએ. 2000 રૂપિયા આપ્યા આવે બસ, પણ મુઠ્ઠીમાં બીજા 3000 છે, કેમ ના આપ્યા? તન મન ધન સબ તેરા. જે દુર્લભ છે એ જ્ઞાન આ આચાર્યો, આ જ્ઞાનીઓ આપવા બેઠા છે. પોતે કોઈ ફી નથી રાખી. પેલા બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં આપણા છોકરાને ભણાવવો હોય, જે આપણને આવડતું જ હોય, એને ભણાવવા માટે પણ આપણે ટ્યુટર રાખીએ અને મહિને 2000-3000 આપવાના હોય. આપણને તો આ મુક્તિનું જ્ઞાન મફત મળે છે, તોય મુઠ્ઠી બંધ થઈ જાય. તન મન ધન સબ તેરા, એવું ખાલી ભજનમાં કહેવાનું, એવું નહીં. પેલા સંતને 2 દિવસના ભૂખ્યા પછી કોઈકે એક રોટલો આપ્યો અને એમાં બીજું કોઈ કાંઈ કર્યું. એને કે લે તું અડધો લે ને હું અડધો લઉં. એમાં હજુ ત્રીજું કોક આવ્યું, એટલે પછી કે હજુ લે, બીજો પા તું લે ને પા હું લઉં. અને એ બધું થયું, એક ટુકડો રહ્યો અને એમાં એક કૂતરું આવ્યું. એને કે છે લે તું આ ખાઈ લે અને મારે તો પાણીથી ચાલશે. ભક્તિ છે આ. એટલા માટે ભક્ત ચરિત્રો વાંચવા જોઈએ. ભક્ત ચરિત્ર બહુ વાંચવાના, એમાંથી જ બળ મળે. ભક્તિનું જે એક ઉભરો જે શમી જાય એવો ના હોય, એ ભક્તિનું જે પરાકાષ્ઠા છે એ જાણવા મળે. એટલા માટે કે છે મદ ભક્તિ વિમુખાનામ એતદ દુર્લભમ. મારી ભક્તિથી જે વિમુખ થયેલા છે એને તો આ દુર્લભ છે, એને તો કોઈ દિવસ આ જ્ઞાન મળે જ નહીં. એટલે અને ભક્તિ સેવા એ અનેક પ્રકારની હોય.
શાસ્ત્ર સેવા પણ છે. સતત તમે કંઈક ને કંઈક વાંચન કરો, કોઈકને કહો, કોઈકને શીખવાડો, કંઈક સાંભળો, એ બધી સેવા છે, એ શ્રુતિ સેવા છે. એટલે કોઈ વ્યક્તિની સેવા કરવી કે એવું જ કંઈ નિયમ નથી. નિયમ તો કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, એ બધુંય કંઈક કરવાનું છે. પણ એ કરવા માટેનો હેતુ શું છે? મારે મુક્ત થવું છે, એ હેતુ છે. અને એટલે ભગવાન એને એ જ વસ્તુને હવે આગળ ઉદાહરણ કે છે. કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.